નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો ખરેખર રસપ્રદ છે. કિશન મહારાજ પ્રયાગરાજ જઈને આવ્યા છે, પવિત્ર સંગમ સ્થાનમાં ડૂબકી લગાવીને આવ્યા છે. અત્યારે જે આપણે સમાચારમાં પણ સાંભળી રહ્યા છીએ, લોકોના મુખે પણ સાંભળી રહ્યા છીએ કે પ્રયાગરાજનું પાણી દૂષિત છે. તેને લઈને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. તો ખરેખર તેને લઈને મહારાજ પાસેથી તેમનું મંતવ્ય જાણીશું. અને કાર્યક્રમના અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તમામની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો ખૂબ હાર્દિક શુભેચ્છા. મેં તમારા વતી બધા વતી પ્રાર્થના કરી છે ભગવાન મહાદેવને કે તમારા દરેકના મનના મનોરથો પૂર્ણ થાય, ધાર્યા કામ સફળ થાય તેવી શુભેચ્છા સાથે સર્વપ્રથમ વાત કરીશું આજે પંચાંગની. એ પહેલાં તમને મારા હર હર મહાદેવ, હર હર ગંગે, સૌને મારા પ્રણામ, નમન, વંદન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. પંચાંગથી વાત કરવાની છે અને એક રસપ્રદ મુદ્દા પર બી વાત કરીશું, જાણીશું આજે નવી નવી વસ્તુઓ વિશે. પહેલાં વાત કરીએ પંચાંગની. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં પહેલા તારીખ 21/2/2025 વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, મહાવદ આઠમ છે. રાશિ વૃશ્ચિક છે. વૃશ્ચિક રાશિનું મૂળાક્ષર ન ને ય છે. કાલે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. જે નક્ષત્ર છે અનુરાધા નક્ષત્ર રહેશે. યોગ વ્યાઘાત રહેશે અને કરણ કૌલવ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. સવારના 7-8 કલાકે સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:38 જોવા મળશે. 2:21 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 12:09 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ છે જે 11:27 થી 12:53 રાહુકાળ છે. હવે આ રાહુકાળ દરમિયાન આમ તો જોવા જાવ તો કોઈ સારા કામ ના થાય. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સરસ મજાનું કાર્ય ના થાય, તેની ખાસ નોંધ લેવી. અને કાલે દિવસ આમ જોવા જાવ તો સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કાર્યોની શરૂઆત કરવી છે તો કરી શકાય. પણ ફરી એકવાર વિછોડો પૂરા દિવસ રાત્રિ દરમિયાન આપણે આમ જોવા જાવ તો કાલે ચાલુ રહેશે. પંચક નથી પણ વિછોડો છે, તો વિછોડાને ધ્યાનમાં લગતા થોડુંક ધ્યાન રાખવું. બાકી બીજા નાના મોટા કાર્ય કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે આઠમ છે અને શુક્રવાર છે. કાલે વાર આઠમ અને શુક્રવાર. હવે આઠમ ને શુક્રવાર હોય એટલે માં લક્ષ્મીનો દિવસ હોય તો માતાજીને એક તો પહેલાં આપણે ખીર ચડાવીએ, ભોગમાં એમને ખીર આપીશું. ખીર ચડાવીને શ્રી સુક્તમનો પાઠ કરીશું. શ્રી સુક્તમનો પાઠ કરીને માતાજીને ખીરનો ભોગ ધરાવીશું. વૈભવ લક્ષ્મી માતાનું સ્મરણ કરીશું અને ખીર પ્રસાદ રૂપે તમારા પરિવારજનોને આપીશું, જેથી દરેક લોકોને આ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધન, ઐશ્વર્ય વધતું રહે. તો ભાઈ કાલે માતાજીને સરસ મજાની ખીર ચડાવજો અને દરેકને તમારા પરિવારજનોને પ્રસાદ રૂપે આપજો. પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ, અને આ પ્રસાદ જેના પણ મુખમાં જાય તે બારે ભવ તરી જાય. તો આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું કાલે શુભ ચોઘડિયું સવારનું 8:34 થી 10 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 10 થી 11:27 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:53 થી 2:19 કલાકનું. રાત્રિનું ચોઘડિયું, આ થયા લાભ અમૃત શુભ સવારના ચોઘડિયા. કોઈ પણ પ્રકારનું સવારે કામ કરવું હોય ને તો આ સવારે થાય. રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 9:45 થી 11:19 કલાકનું છે. આ છે રાત્રિનું ચોઘડિયું. હવે
આ સમય દરમિયાન કોઈ પણ નાના મોટા કાર્ય કરવા છે, સારા કાર્ય કરવા છે કે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી છે તો લાવી શકાય એમ છે. આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે. તો કોઈ પણ કાલે નાના મોટું કામ કરવું હોય તો આ ચોઘડિયામાં કરવાનું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, આજનો મુદ્દો ખૂબ જ રસપ્રદ છે. પ્રયાગરાજના મહાકુંભમાં કિશન મહારાજ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવીને આવ્યા છે. અત્યારે એક તરફ આપણી આસ્થા છે, તો બીજી તરફ જ્યારે આપણે એવું સાંભળતા હોય કે પ્રયાગરાજનું પાણી દૂષિત છે, તો તેને લઈને આપણા મનમાં પણ મૂંઝવણ થાય. ખાસ પ્રયાગરાજમાં કિશન મહારાજ પોતે જ ડૂબકી લગાવીને આવ્યા છે, તો આપણે તેમનું જ મંતવ્ય જાણીશું. મહારાજ, દર્શક મિત્રોને જણાવવું કે ખરેખર પ્રયાગરાજનું પાણી દૂષિત છે કે કેમ? પહેલા તો આપણે આ મંતવ્ય ન્યૂઝનો ખૂબ આભાર માનીશું. હું જે ગયો મંતવ્ય સેવા ટ્રસ્ટ તરફથી ગયા હતા અમે બધા, અને દરેક લોકોને ખૂબ સારી રીતે અને ખૂબ સરસ મજાનું ભવ્યમાં ભવ્ય જગ્યા ઉપર અમને લઈ ગયા. દરેક તીર્થયાત્રાઓ સરસ મજાની કરાઈ. અમે ફરતા ફરતા ગયા, પ્રયાગરાજ પહોંચ્યા, તીર્થયાત્રા કરતા કરતા, અને સરસ મજાની અમે ડૂબકી લગાવી. અને બીજા દિવસે હું સમાચારમાં વાંચું છું કે ભાઈ પ્રયાગરાજમાં પાણી આવું છે, પાણી તેવું છે. જે દિવસે મેં ડૂબકી લગાવી બ્રહ્મ મુહૂર્તમાં, એ જ દિવસે સાંજે સમાચાર આવે છે કે ભાઈ પાણી દૂષિત થઈ ગયું છે, આ છે. એટલે મને એવી કલ્પના થાય કે આ લોકો ક્યાં સુધી પહોંચાડશે. મારું પોતાનું મંતવ્ય હું રજૂ કરું તો બેન, મેં ખુદ ડૂબકી લગાવી છે, ક્યાંય એવું કશું જ નથી. એવું કશું જ નથી. નહીં તો આટલા 54 કરોડ લોકો ડૂબકી લગાવી દીધી. એકેને સ્કિનનો પ્રોબ્લેમ થાય ને, આજે તમે સમજો કે ભાઈ કશું બી કંઈક ખરાબ થતું હોય, જેમ કે આપણે ભોજનમાં કંઈક ખરાબ થઈ ગયું, કોઈ પ્રસંગ ગયા, તો તમે ઘણી વખત એવા ઝાડા ઉલટીના કેસ થાય કે ભાઈ ખાવામાં કંઈક મિલાવટી આવી ગયું, ખાવામાં કંઈ ડુપ્લિકેટ કે ખાવામાં કંઈ એવું દૂષિત થઈ ગયું, તો દરેકના પેટ બગડ્યા, ઝાડા ઉલટી થયા. આ 54 કરોડમાંથી કોઈનું એવું તમે એવું કદાચ સાંભળ્યું કે ભાઈ ડૂબકી લગાવવાથી કોઈને સ્કિનનો પ્રોબ્લેમ થઈ ગયો, કોઈને બીજું કશું થયું? 54 કરોડ લોકો લગાવ્યું છે ને એકેને કોઈ પ્રોબ્લેમ નથી. વાત કરીએ બીજી, હું પોતે બી થોડુંક નોલેજનું જાણકાર છું, તો મને એવું થાય AQI, જેને કહેવાય એર ક્વોલિટી, આપણી કહેવાય કે ભાઈ દરેક સિટીની અંદર એર ક્વોલિટી હોય, એર ક્વોલિટી ઇન્ડેક્સ, એટલે AQI. દરેક જગ્યા ઉપર તમે રહેતા હોય ને એનું AQI હોય, એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય. એટલે તમે કેવી હવા ખાઓ છો. હવે પ્રયાગરાજના પાણી કરતાં તો આપણે અમદાવાદની જ વાત કરો તો અત્યારે તમે ગૂગલ પર સર્ચ કરશો તો વર્લ્ડનું 2nd નંબર આવે છે AQI. એવી રીતે બીજા કેટલાય છે. બેંગ્લોર સાઉથમાં તમે જાઓ તો સૌથી ખરાબ AQI છે, અને જે લોકો બોલી રહ્યા છે એ લોકોના ત્યાં જ સૌથી ખરાબ AQI છે. તો એ લોકો પહેલાં એમની હવા સુધારે ને તો બેન એક તો એ સારું થાય. કારણ કે તમે પાણીમાં ડૂબકી તો 5 મિનિટ માટે લગાવવાના, પણ હવા તો 24 કલાક તમારી ચાલુ રહેવાની છે. એટલે એક તો આ ખાસ વિચારવું જોઈએ કે તમારું પહેલાં એર ક્વોલિટી મેનેજમેન્ટ સુધારો, એર ક્વોલિટી ઇન્ડેક્સ સારો કરો, અને પછી તમે આપણા સનાતન ધર્મ પર ટિપ્પણી કરો. આમાં અમુક આપણે બધામાં પડવું, પણ અમુક વસ્તુ, અમુક પાર્ટી એવી છે કે એ લોકોને કંઈક આપણા સનાતન ઉપર બોલવા જોઈતું હોય છે, આપણા ધર્મ ઉપર કંઈક આડું બોલવા, ટિપ્પણી કરવા જોઈતી. પણ સાહેબ એવું કશું નથી. આ 54 કરોડ લોકોને કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. પાણીના કારણે ડૂબકી લગાવીને, ભગવાનના નામ લઈને, હર હર ગંગે કરીને બહાર આવ્યા. હું પણ પોતે ઉપરથી સાહેબ આ મારું પોતાનું મેં અનુભવ કર્યો કે તમે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યું, મેં પોતે કર્યું, ત્રિવેણી સંગમ ઘાટ ઉપર કર્યું. તમે પોતે એક પોઝિટિવ એનર્જી ફીલ કરો, તમારા શરીરની અંદર એક પોઝિટિવ વાઇબ ફીલ કરો છો. જ્યારે તમે ડૂબકી લગાવીને બહાર નીકળો ને ત્યારે તમારી આખી જે ઓરા છે એ બદલાઈ જાય છે, આખી એનર્જી તમારી ચેન્જ થાય છે. મેં પોતે ફીલ કરેલું છે. અને તમે ત્યારે એ ઘાટ ઉપર 10 મિનિટ બેસો ત્યારે તમને એવું થાય કે કોઈ અલૌકિક જગ્યા ઉપર આવી ગયો છો. એ સંગમ ઘાટ, ત્રિવેણી સંગમનું મહત્વ છે. અને એનું પાણીનું સ્નાન કર્યા પછી એક પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે, એક પોઝિટિવ ઓરા ઉત્પન્ન થાય છે. એટલે આપણે એવા પાણી દૂષિત છે નથી એ બધું નહીં, આપણી આસ્થાનું પ્રતીક છે. આપણે 2 કલાક તો એમાં નાહવાનું નથી. અને દરેક જગ્યાએ મેં કીધું ને એર ક્વોલિટી ઇન્ડેક્સ, પહેલાં તો આપણે જોવા જાવ તો એ રોજની ક્રિયા છે AQI ની.
એઝ અ રિપોર્ટ પ્રમાણે કહેવાય કે ભાઈ 50 થી 60ની જે 50 થી બિલો 50 એટલે કે 40 45 30નું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય ને બહુ જ સારો તમારા સ્વાસ્થ્ય માટે. આપણા આ બાજુના સિટીમાં અમુક જગ્યા ઉપર 160 165 છે. એની પર ચર્ચા કેમ નથી થતી? આપણા જ્યારે ગંગાજી પર્વત આવે, યમુનાજી પર્વત આવે ત્યારે જ કેમ આ બધી ટિપ્પણીઓ થાય છે? સમજવા જેવી બાબત છે સાહેબ. આ કેમિકલના ધુમાડા ઉપર કેમ વાત નથી થતી? એટલા માટે આ બધા ઉપર વિચારો નહીં. આપણે આસ્થાનું પ્રતીક અને જે શિવ છે, જે હર હર મહાદેવ કરીને ડૂબકી લગાવો ત્યારે સ્વયં મહાદેવ તમને શું કોઈ હેરાન કરી શકે, તમારું શું કોઈ બગાડી શકે? જ્યારે આસ્થા આ આસ્થાનો વિષય છે. એટલા માટે દર્શક મિત્રો, તમારી જો મનની ઈચ્છા છે તો હજી પણ દિવસો બાકી છે, તમારે જવું હોય. હા, ભીડ બહુ છે, ટ્રાફિક પણ બહુ છે, પણ તમે ચોક્કસથી એક પાકો સમય લઈ શકો તો એમાં સરસ રીતે સ્નાન કરી જ શકો છો. જેમ કે બ્રહ્મ મુહૂર્તનો સમય, સરસ મજાનું સ્નાન થાય. તો દર્શક મિત્રો, તમારી પણ જો ઈચ્છા બાકી છે, જવાની ઈચ્છા છે, કોઈ બીજા બધા આડાવડા પેલા મગજ ઉપર વિચારો ના કરતા, ટ્રાફિક છે, ભીડ છે, તમારે જવાની ઈચ્છા થાય ને મહાદેવનો હુકમ થાય તમે પહોંચી જ જશો. એટલે ચિંતા કરશો નહીં. અને ફરી એકવાર કોઈ પણ આવા નાના મોટા જે આવે તેની પર ગંભીર રીતે વિચારજો અને પછી એનું સાચું અનુકરણ કરજો. કોઈ પણ સમાચાર મળે એની પર વિચારવાનું કે આ કેમ છે, શું છે, અને પછી તમે પોતે એની પર વિચારીને કાર્ય કરવાનું. તો આજે વાત કરી આપણે સરસ મજાની સંગમ ઘાટની, ત્રિવેણી સંગમ સાથે. અત્યારે કાશી વિશ્વનાથના પણ અત્યારે લોકો ભીડ છે, અયોધ્યામાં બી એટલી ભીડ છે. પણ જે આસ્થાનો વિષય છે, જ્યાં લોકો આવે છે, એ ધરતીનો એક પોતાનો અલગ અદ્ભુત અનુભવ હોય છે. બાકી બધા મોબાઈલ ઉપર કરો તો કાશી વિશ્વનાથના બી દર્શન થાય, ભગવાન રામના બી થાય, ચિત્રકૂટના બી થાય, દરેક જગ્યાના થાય. પણ તેની જે ધરતી પરની જે તમે ઊભા રહીને દર્શન કરો એની ઓરા અલગ હોય છે. તો આવું બધું છે. એટલા માટે દર્શક મિત્રો, ફરી એકવાર સરસ મજાનો આસ્થાના વિષય સાથે તમને એકવાર હું મારું પોતાનું મંતવ્ય રજૂ કરું છું કે તમારે જવું હોય તો સમાચાર ઉપર બે વાર વિચારીને તમારું પોતાનું મન શું કહે છે વિચારજો અને પછી જજો. જી બેન. ચોક્કસથી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. દર્શક મિત્રો, એક તરફ આપણી આસ્થા છે અને જ્યારે આ પ્રકારના સમાચાર આપણે સાંભળતા હોય છે, ખાસ પ્રયાગરાજમાં સંગમમાં કિશન મહારાજે ડૂબકી લગાવી અને તેમનો પોતાનો અનુભવ જણાવ્યો, અને જેથી આપણને પણ તે સમાચારને લઈને મોટી સ્પષ્ટતા થઈ છે. ખાસ આ પ્રસંગે આપણે મંતવ્ય સેવા ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કરીએ કે જેમને આ તીર્થયાત્રાનું ખાસ આયોજન કર્યું. મારા જ કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિની. મનપસંદ કાલે તમારું સ્વાદિષ્ટ ભોજન મળશે. કાલે બને તો કેળાનું દાન તમારા માટે પ્રિય રહેશે. કેળાનું દાન કરજો, બાકી રહેલા કાર્ય ઉકેલાય. કેળા ખવડાવજો કાલે લોકોને. નવી શરૂઆત થશે, નવો માર્ગ મળશે અને નવી જગ્યાથી કોઈ નવા વસ્તુઓની કામગીરી થશે. નારંગી શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિના વેપારમાં ગતિ આવે. તમારો જે વેપાર છે એકદમ સરસ મજાનો ગતિ પર આગળ વધે. મનમાં સંતોષ વધશે. પ્રેમમાં ક્યાંક નિષ્ફળ થાય, પ્રેમમાં ક્યાંક ઝઘડા થાય, થયા કરે. હા સાહેબ, ચિંતા નહીં કરવાની. પ્રેમમાં નાના મોટા ઝઘડા થયા કરે, ચાલે. ચંચળતા છોડવાની. વૃષભ રાશિવાળાને ચંચળતા વધારે હોય, છોકરમાં થોડીક રહી ગઈ હોય, ચાલે. પોપટી શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિ, ગુલાબની ફૂલની જેમ તમારો પ્રેમ ખીલે ભાઈ. ગુલાબ જેવું ખીલ્યું એવું તમારો પ્રેમ પણ કાલે ખીલી ઉઠશે. પણ બોલવામાં થોડુંક લોકો જોડે સભ્યતાથી, વિવેકથી વર્તવાનું છે. કાલે અગ્નિથી થોડુંક સાચવવાનું. આપણી ગૃહિણી મહિલા મિથુન રાશિવાળી છે તે લોકો ખાસ રસોઈ બનાવતા કે બીજું કોઈ નાનું મોટું કામ કરતા ધ્યાન રાખે અને કઈ નાની મોટી મુશ્કેલીમાંથી બહાર આવશે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને મિત્રો તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી સારા એવા સમાચાર મળે, નાના મોટા લાભ થાય. ઘર માટે કોઈ નવી વસ્તુ આવે, ઘરમાં નાની મોટી કોઈ વસ્તુઓ મળશે. જટિલતા છોડજો. તમે જે એક વિચારધારા છે તમારી, એ વિચારધારા બદલવાની જરૂર છે. વિચાર શ્રેણીને થોડોક અલગ માર્ગ ઉપર લઈ જાઓ. પિતા તરફથી વ્યવસાયમાં મદદ મળશે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો ભૂતકાળના રોકાણથી આવક વધે. હિંમત હારવી નહીં. જે થશે અને જે થઈ રહ્યું છે તે બંને સારા માટે થઈ રહ્યું છે. નવા ગુરુ બનાવવાની ફરજ આવે, નવો ગુરુ બનાવવો પડે. કોઈની પર ખોટી શંકા કુશંકા રાખશો નહીં. લોકોનું સાચું માનજો, ખોટો કોઈની પર અવિશ્વાસ રાખશો નહીં. આસમાની શુભ કલર શુભાંક 9. કન્યા રાશિને પત્ની તરફથી લાભ થાય, પત્ની તરફથી ફાયદા થાય. બને ત્યાં સુધી ખોટું બોલવાનું ટાળજો. કન્યા રાશિ, ખોટું બોલવાનું ટાળજો. વહેલું જવું છે, વહેલું જવું છે, એના માટે ભાઈ બહાના ના તૈયાર કરતા. ગાયને ઘાસચારો ખવડાવો, સારું રહેશે. દિવસ ઉત્તમ જણાય. પત્ની ના હોય તો અન્ય સ્ત્રી તરફથી લાભ થશે. ચિંતા ના કરો. એટલે કોઈક આર્થિક રીતે હા, લોકો તો પછી ખુશમાં થઈ જાય. 2 ફૂટ દર ચાલે. કન્યા રાશિ ધ્યાન રાખો. બુરો શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, અમારા બેબી વિશે પૂછ્યું લગ્ન માટે. જી, જન્મ તારીખ? 2/7/97. જી, જન્મ સમય? અને સમય રાત્રે 10:25 છે અને સ્થળ વડોદરા. જી. લગ્ન થતું નથી. જી. હવે જે પ્રમાણે એમની કુંડળી બને છે, વૃષભ રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, 13ની તિથિ ને બુધવારનો દિવસ છે. 7મા સ્થાનમાં કેતુ ને લગ્નેશમાં રાહુ છે. જ્યારે લગ્નેશમાં રાહુ ને 7મે કેતુ હોય એટલે લગ્ન જીવનને લગતી સમસ્યા ઊભી કરે. કાં તો એકાદ વખત સગાઈ લગ્ન ભંગ કરાવે, કાં તો લગ્ન ખૂબ મોડા કરાવડાવે. હવે એક કામ કરો, કેતુ 7મા સ્થાનમાં છે, શનિના ઘરનો કેતુ છે, માટે એક કેતુનું પેન્ડલ એમને પહેરાવી દો અને ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃ રોજ 108 નિત્યક્રમ બોલશે. 2025ના અંત સુધીમાં લગ્નના યોગ પ્રબળ થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. જી. મારું બેનની દીકરી માટે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 19/7/90. જન્મ સમય સવારે 4 થી 5. જન્મ સ્થળ મુંબઈ. જન્મ તારીખ ફરી એકવાર બોલો. 19/7/90. જી. જન્મ સમય સવારે 4 થી 5 ની વચ્ચે. જન્મ સ્થળ મુંબઈ. જી. પ્રશ્ન? હવે લગ્નમાં મેળ નથી આવતો અને કઈ રાશિ જોઈ થશે ક્યારે થશે એમ કે. 7મે શનિ છે બેન. જ્યારે કુંડળીમાં શનિ 7મે હોય ત્યારે મેં કીધું છે કે લગ્નની અવધિ 34 કે 36 ગણવાની. કાં તો 34 વર્ષ કાં તો 36 વર્ષ. એટલે કે શનિની 7મા સ્થાનની અવધિ માણસના લગ્ન જીવનમાં 34ની કાં તો 36ની અવધિ અપાવે, પછી એના લગ્ન જીવનમાં ઠારે પડે. તો 7મે શનિ છે. શનિના મંત્ર જાપ કરે, શનિના પેન્ડલ, શનિનું નીલમ કરીને પેન્ડલ લોકો પહેરે છે, પણ એ ખરેખર સ્ત્રી અને પુરુષ બંનેથી પહેરાય નહીં, કારણ કે એમાં બહુ નિત્યક્રમ રાખવું પડે, બહુ બધું એમાં ધ્યાન રાખવું પડે. અને શનિનો જે નીલમ છે જેને ફળે એને રાજા બનાવે અને જેને ના ફળે એને રંગ બનાવી દે. એટલે આપણે કોઈ દિવસ કોઈને શનિનો નીલમ નથી કહેતા, પણ એનો જે ઉપરત્ન છે જેને એક્વા મરીન કરીને રથ કહેવાય છે, તે એક્વા મરીનનું જો એ પેન્ડલ પહેરે તો એમના માટે ખૂબ સારું રહેશે. સાથે દરરોજ જે શનિ મહારાજની પૂજા કરે, ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ બોલે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, કાલે પૂરતી ઊંઘ લેવાનું રાખજો, સાથે વડીલોની સલાહ લઈને કામ કરજો. પ્રેમમાં કોઈ નાનો મોટો ઉથલ પાથલ થશે, નાની મોટી મુશ્કેલીનો પણ સામનો કરવો પડે.
ગુલાબી શુભ કલર શુભાંક 5. વૃશ્ચિક રાશિની દરેક મનોકામના પૂર્ણ થાય, ધાર્યું છે તે સફળતા થાય, આર્થિક નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો, મનને નિયંત્રણમાં રાખીને કાર્ય કરજો. કોઈ લાલ વસ્તુ સાથે કાલે રાખશો તો લાભ થશે, કોઈ પણ પ્રકારની લાલ વસ્તુ જોડે રાખજો. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. ધનરાશિને વેપારી ભાગીદારીથી લાભ થાય, વિદ્યાર્થીને અભ્યાસમાં રસ વધે, કોઈ નાના મોટા લાભ થાય, કામથી વહેલું અવાય. મરૂન શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ, ધનનું આગમન રહ્યા કરે, પૈસાનો સ્ત્રોત વધ્યા કરે, ઘરમાં કામથી થાકી જવાય, પીપળે જળ ચડાવવું, પીપળે જળ ચડાવીને આગળ જવું. કાલે રમૂજી સ્વભાવનો અનુભવ થશે. જાંબલી શુભ કલર શુભાંક 3. કુંભ રાશિને પૈસાની લેવડ દેવડમાં થોડુંક સાચવેતી રાખવાની, રોકડની જો કામગીરી હોય તો સાચવજો. કોઈ ગેરમાર્ગે દોરે નહીં, ખોટા માર્ગે દોરે નહીં તેનું ધ્યાન રાખજો. પારિવારિક ચિંતા સતાવે નહીં અને સમય બધું શીખવાડી જશે. સાચો ગુરુ સમય છે. ભૂરો શુભ કલર શુભાંક 6 છે. વાત કરીશું છેલ્લી અંતિમ રાશિ મીન રાશિ. દિનચર્યામાં ફેરફાર થાય, કમરનો દુખાવો રહે, હળવી કસરત કરતા રહેજો, સાથે લાંબી મુસાફરી કરવાનું બને એટલું ટાળજો. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. પહેલા તો દર્શક મિત્રો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું બેન હિનલબેન આપણે ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે ભાઈ? હવે એમને કાઢ્યું છે 7th ઓફ સ્વોર્ડ્સ. શું કહી રહી છે આ ડિયર એન્જલ અને શું સંદેશો આપે છે આ ટેરોટ કાર્ડ, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે? પહેલાં તો આંખો બંધ કરીને લોકો પર વિશ્વાસ કરવાનું ટાળજો, નકારાત્મક વલણ તમારું અટકાવજો, સાથે તમારા પોતાને સેલ્ફને મોટિવ કરવાની રાખજો. તમે આ વર્ષે ક્યાંક ને ક્યાંક તમારી જે નેગેટિવ વલણ છે, નકારાત્મક વિચારો છે, એના કારણે તમે પોતે નાસીપાસ થશો. તો એ નાસીપાસ થવાનું નથી, સકારાત્મક વિચારો સાથે, પોઝિટિવ થોટ સાથે આગળ વધવાનું છે. જીવનમાં એક સારા માર્ગે રહેવાનું છે, કોઈની પણ વાતોમાં આવવાનું નથી. શું કરવાથી આખું વર્ષ લાભ થશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે માં લક્ષ્મીજીને તમારા ઘરમાં હોય તો ઘરમાં, કે યંત્ર હોય તો યંત્ર ઉપર ગુલાબનું ફૂલ અને એમાં ચપટી કોરું કંકુ લગાવજો. આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે પ્રયાગરાજનું પાણી દૂષિત છે કે કેમ. દર્શક મિત્રો, તમે તો ખાસ આ કાર્યક્રમ નિહાળ્યો, પરંતુ યુટ્યુબ પર ફરી એકવાર નિહાળી તમારા સગા સંબંધી અને તમારા પરિવારજનોને આજનો કાર્યક્રમ ખાસ શેર કરજો, કારણ કે તેનાથી જાણવા મળશે કે પ્રયાગરાજનું પાણી દૂષિત છે કે કેમ. કિશન મહારાજનું પોતાનું તેમાં મંતવ્ય છે. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.